પ્રાકૃતિક કૃષિ વિષયક માહિતીની શ્રેણી 2માં હું ડૉક્ટર પ્રદીપ પ્રજાપતિ આપ સૌનું સ્વાગત કરું છું. ગઈ શ્રેણી 1માં છેલ્લે ગાંધીજીના અર્થશાસ્ત્ર અને એમણે આપેલા પ્રાકૃતિક ખેતીના ખ્યાલની કેટલોક ઉલ્લેખ કરેલો હતો. એ પ્રાકૃતિક ખેતી વિશે આગળ વધીએ તે પહેલાં આજે ભારતના કૃષિ ક્ષેત્ર અને ખેડૂતો સાથે સંકળાયેલી કેટલીક જમીની હકીકતોની વાત કરીશું, જે જાણવું બહુ અગત્યનું છે. ભારતના ખેડૂતને ભલે જગતનો તાત કહેવાતો હોય, તારણહાર કહેવાતો હોય, પણ એની સ્થિતિ આજે દયનીય છે. ભારત જ્યારે સ્વતંત્ર થયું ત્યાર પછી પંચવર્ષીય યોજનાઓ અમલમાં મૂકવામાં આવી ત્યારે 1951માં ભારતના કૃષિ ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો લગભગ 54% હતો અને કૃષિ ક્ષેત્ર ઉપર નભતી પ્રજા લગભગ 80% હતી. એ વખતે આ જગતના તાત માટે એવું કહેવાતું હતું કે ભારતનો ખેડૂત દેવામાં જન્મે છે, જીવે છે અને મૃત્યુ પામે છે. આઝાદીના લગભગ 75 વર્ષો પછી એ જે કૃષિ ક્ષેત્રનો જે રાષ્ટ્રીય આવકમાં ફાળો છે એ ઘટીને લગભગ 22%, ગ્રોસ વેલ્યુ એડેડમાં લગભગ 15થી 18% જ છે. કૃષિ ક્ષેત્રના વિકાસનો દર છે એ લગભગ 4% આસપાસ છે. અપવાદરૂપ 70ના દાયકામાં 7% આસપાસ રહેલો, ત્યાર પછી એ ઘટીને 2%થી નીચે પણ થયેલો છે, પણ સરેરાશ 4% આસપાસ આજે પણ જોવા મળે છે. અને કૃષિ ક્ષેત્ર ઉપર નભતી પ્રજા લગભગ 59% છે. જ્યારે 54% ફાળો હતો ત્યારે જો એમ કહેવાતું હોય કે ભારતનો ખેડૂત દેવામાં જન્મે છે, જીવે છે અને મૃત્યુ પામે છે, તો આજે જ્યારે કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટી ગયો છે, ઉત્પાદન ઘટી ગયું છે, વિકાસ દર ઘટી ગયો છે, તો એવામાં આ જગતનો તાત ખેડૂત એ દેવામાં જન્મે છે, જીવે છે અને મૃત્યુ પામે છે તેવું કહેવું વધારે યથાર્થ ગણાશે. ભારતમાં કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોની આવી દયનીય સ્થિતિ કેમ? એના માટે જવાબદાર કોણ? સરકારો, સરકારની નીતિઓ, અમલદારો કે ખેડૂતો પોતે? ખેડૂતો જે ઉત્પાદન પદ્ધતિઓ અપનાવે છે તે, કે અન્ય ક્ષેત્રો, કે પછી બીજા કોઈ પરિબળો? આ જાણવું ખૂબ જરૂરી છે. એટલું જ નહીં, એમાંથી ખેડૂતોને અને આ ભારતના કૃષિ ક્ષેત્રને કેવી રીતે ઉગારવું તે પણ જાણવું બહુ જરૂરી છે. ભારત માટે એક સમય એવું કહેવાતું કે ભારત એ સોને કી ચિડિયા છે. સોને કી ચિડિયા એ આપણા માટે નહોતું કહેવાતું, એ અંગ્રેજો માટે કહેવાતું હતું. કારણ કે ભારતની જે કંઈ કૃષિ પેદાશો હતી, અઢળક પેદાશો હતી, એ બધી જ અંગ્રેજો એમના દેશમાં મોકલી દેતા હતા અને એમના દેશો એ આપણી કૃષિ પેદાશો ઉપર નભતી હતી. જૂના જમાનામાં એક ઉપકાર નામનું ફિલ્મ હતું, મનોજ કુમાર ઉપર ફિલ્મિત હતું. આજની પેઢીને કદાચ ખબર હોય કે ન હોય, જોયું ન પણ હોય, પણ જૂની પેઢીને આ કદાચ ખબર હશે કે એમાં એક ગીત આવતું હતું, મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરા મોતી, મેરે દેશ કી ધરતી. તો આપણા દેશની ધરતીમાં એવી ક્ષમતા છે, આપણા દેશમાં એવી ક્ષમતા છે કે એમાં માથું ઉગાડો માણસનું તો માથું ઉગે, આખો માણસ એમાંથી પેદા થાય છે. એ જો હીરા મોતી પાકે છે, પકવી શકે એવી ક્ષમતા છે, એ જ બતાવે છે કે આપણા દેશની ઉત્પાદન ક્ષમતા, આપણા દેશની જે વિકાસની ક્ષમતા છે એ ભારતના જેવા જ બીજા 5 થી 7 દેશોનો એ નિભાવ કરી શકે છે. તેમ છતાં આ સોને કી ચિડિયા, એના માટે ભારત માટે આજે એવું કહેવાય છે કે અમીર ભારતમાં ગરીબો વસે છે. આ ખેડૂતોનો એમાં સમાવેશ થાય છે. કૃષિ ક્ષેત્રનો વિકાસનો દર નીચો, ખેડૂતોની આ દયનીય પરિસ્થિતિ, આ બધાની પાછળ જે કંઈ જવાબદાર પરિબળો છે એ પરિબળો
એ આપણે જાણવા ખૂબ જરૂરી છે, જેને આપણે હવે પછીની આગળની શ્રેણીમાં વાત કરીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.